મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. આજે જે દર્શકો પ્રથમવાર આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છે તેઓનો હું હૃદયપૂર્વક આવકાર કરું છું. આ દિવસો દરમિયાન આપણે બાઇબલના નવા કરારમાંથી માથીની સુવાર્તાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે માથી 25 તેની 31મી કલમથી 26મા અધ્યાયની 29મી કલમ સુધી અભ્યાસ કરીશું. તેમાં આપણે દુનિયાના લોકોના ન્યાય વિશે શીખીશું. પ્રભુ ઈસુને પકડાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવે છે તે વિશે જોઈશું. તે પહેલાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યોની આગળ વધસ્તંભના મરણ વિશે 6ઠ્ઠી વાર વાત કરે છે. તો આવો મિત્રો, આજના હૃદયસ્પર્શી બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ. સલામ મિત્રો, આ અધ્યાયમાં ઈસુ ઈશ્વરના લોકોને તેમના આગમન માટે તૈયાર રહેવા ચેતવણી આપે છે. દરેક દેશને ઈશ્વરનો સંદેશો સાંભળવાની અને સ્વીકારવાની તક મળશે. મિત્રો, રાજ્યની સુવાર્તા બધા દેશોમાં પોકારવામાં આવશે તે આપણને જણાવવામાં આવ્યું છે. પણ કેટલાક લોકો ઈશ્વરના સંદેશવાહકને નકારશે અને એમ તેઓ ખ્રિસ્તને નકારશે. મિત્રો, આવો માથી 25 તેની 31મી કલમ વાંચીએ. પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધા આવશે ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. મિત્રો, જૈતુનના સંવાદથી થયેલી એકરૂપતા ઈસુ ખ્રિસ્તને આ જગતના સિંહાસન પર બેસાડશે. માથીની સુવાર્તાનો આ સંદેશો છે. ખરેખર તો તે સમગ્ર ઈશ્વરના વચનનો સંદેશો છે. હવે આપણે જોઈશું કે દેશ જાતિઓનો ન્યાય કરવામાં આવશે. 32 અને 33 કલમમાં લખ્યું છે, અને સર્વ દેશ જાતિઓ તેની આગળ એકઠી કરાશે, અને જેમ ઘેટાપાળક ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે. અને ઘેટાને તે પોતાને જમણે હાથે પણ બકરાને ડાબે હાથે રાખશે. ભલા મિત્રો, ઘેટા અને બકરાને ઈસુ છૂટા પાડશે અને 2 અલગ અલગ જૂથ તરીકે તેમનો ન્યાય કરશે. હવે 34 થી 40 કલમો જોઈએ. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા બાપના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો. કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. ત્યારે ન્યાયીઓ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું અથવા તરસ્યો દેખીને પાણી પાયું? અને ક્યારે અમે તને પારકો દેખીને પરોણો રાખ્યો અથવા નાગો દેખીને વસ્ત્ર પહેરાવ્યા? અને ક્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઈને તારી ખબર લીધી? ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું, એટલે તે મને કર્યું. મિત્રો, વિપત્તિ કાળના સમયે મુદ્રાંકિત થયેલા 1,44,000 યહૂદીઓ આખી દુનિયામાં રાજ્યની સુવાર્તાનો સંદેશો કહેવા જશે. તેઓ ખ્રિસ્તે તેમના પાપોને કારણે આપેલા બલિદાનને અને આગમનને સ્વીકારવા જણાવશે. કેટલાક દેશો તેમનો નકાર કરશે. ખ્રિસ્ત વિરોધી ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખશે, કતલ કરશે, અને જે કોઈ તેમને પાણીનો પ્યાલો આપશે તે પોતાનો જીવ જોખમમાં મૂકશે. આપણા સમયમાં ઠંડા પાણીનો પ્યાલો આપવાનું કોઈ મહત્ત્વ નથી, પણ વિપત્તિ કાળમાં તેનું ખૂબ મૂલ્ય હશે. તેનો અર્થ ઈસુ ખ્રિસ્ત માટે ઊભા રહેવું. દેશ જાતિઓનો ન્યાય તેમણે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો કે નકાર કર્યો તેને આધારે થશે.
તે કહે છે, તેથી આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું, એટલે તે મને કર્યું. કારણ કે સંદેશવાહકો તેમનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ રીતે તેઓ સંદેશા પર પોતાના વિશ્વાસની ખાતરી આપશે કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે અને ખ્રિસ્ત તરફ ઉદ્ધારને માટે ફરશે. જેમણે ઈસુનો નકાર કર્યો છે તેમને બકરા તરીકે ઓળખવામાં આવ્યા છે, તેઓનો પણ ન્યાય થશે. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા ચાલો આપણે 45 અને 46 કલમ વાંચીએ. ત્યારે તે તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહીં, એટલે તે મને કર્યું નહીં. અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં જશે. બધા દેશો 1000 વર્ષના રાજ્યમાં પ્રવેશ કરશે. તેમાંથી કેટલાક ખ્રિસ્તનો નકાર કરશે. સર્વ દેશ જાતિઓનો ખ્રિસ્તના બીજા આગમન સમયે થનાર ન્યાય નક્કી કરશે કે કઈ દેશ જાતિ 1000 વર્ષના રાજ્યમાં પ્રવેશશે. આ ન્યાય બીજા બધા ન્યાય કરતાં અલગ હશે. મિત્રો, હવે આપણે અધ્યાય 26માં આગળ વધીએ. જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ છે તો માથીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય ખુલ્લો રાખશો. મિત્રો, માથીની સુવાર્તાનો આ સૌથી લાંબો અધ્યાય છે. 30મા વચનને અંતે એક વિરામ આવે છે. યોહાન 15 અને 17માં વર્ણવેલા બનાવો અહીં મૂકવામાં આવ્યા છે. બીજો વિરામ 57મી કલમની શરૂઆતમાં જોવા મળે છે. આ ભાગ ધાર્મિક આગેવાનો સમક્ષ ચાલનારા મુકદ્દમાને બીજી કક્ષામાં મૂકશે. આ અધ્યાયનો દરેક બનાવ અને તેની વિગતો વધસ્તંભ તરફ દોરવણી આપે છે. તેમાં એરણની ચોટ જેટલી ચોકસાઈ વાચક પર એવી અસર ઊભી કરે છે કે ઈસુ ખ્રિસ્ત એવા સંજોગોમાં ફસાયા છે કે જેના પર તેમનો કોઈ કાબૂ નથી. બારીકાઈથી થયેલું નિરીક્ષણ તે સંજોગો પર આધિપત્ય ધરાવે છે. તે વધસ્તંભની નજીક જેટલા રાજા જેવા લાગ્યા તેવા ક્યારેય લાગ્યા ન હતા. વહાલા મિત્રો, આ અધ્યાયમાં અને 27મા અધ્યાયમાં વર્ણવેલી બાબતોનો કાઇસરિયા ફિલિપીના દ્રઢ નિર્ધારના પ્રકાશમાં અભ્યાસ કરવાનો છે. માથી 16 અને 21 કહે છે, ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો કે હું યરૂશાલેમમાં જાઉં છું ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું ને માર્યો જાઉં ને ત્રીજે દહાડે પાછો ઉઠું એ જરૂરનું છે. મિત્રો, ઈસુ ઈશ્વરના નિર્ધારિત સમય પ્રમાણે આગળ વધી રહ્યા છે. તે ઘંટીના ઉપલા પડ સમાન ધાર્મિક આગેવાનોના ષડયંત્ર અને નીચલા પડ સમાન રોમન સત્તા વચ્ચે પીસાતા બે સહાય વ્યક્તિ નથી. આ અધ્યાયના લખાણનો વિચાર કરીએ તો આપણા મનમાં ઈસુ માટે માન થવું જોઈએ, કારણ કે તે આપણા ઉદ્ધાર સાથે મહત્વપૂર્ણ જોડાણ ધરાવે છે. વાલા દર્શક મિત્રો, આવો માથી 26 અને 1 વાંચીએ. અને ઈસુએ એ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેણે પોતાના શિષ્યોને કહ્યું. ઈસુએ કઈ વાતો પૂરી કરી? જૈતુનનો ઉપદેશ. તેમણે યુગના અંત સંબંધી તેમના પ્રશ્નોના જવાબ આપ્યા અને હવે તે બીજું કંઈક કહેવા માગે છે. મિત્રો, 2 થી 5 કલમ જણાવે છે, તમે જાણો છો કે 2 દાડા પછી પાસ્કા પર્વ છે અને માણસનો દીકરો વધસ્તંભે જડાવવા સારું પરસ્વાધીન કરાય છે. ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ મનસૂબો કર્યો. પણ તેઓએ કહ્યું કે પર્વમાં નહીં, રખેને લોકોમાં ગડબડ થાય. મિત્રો, ઈસુ પોતાના શિષ્યોને જણાવે છે કે તે મરણ પામવા જઈ રહ્યા છે. તે આ 6ઠ્ઠી વાર તેમને કહી રહ્યા છે. મિત્રો, 6 મહિના પહેલાં કાઇસરિયા ફિલિપીમાં તેમણે પોતાના મરણ વિશે જણાવ્યું હતું અને હવે તે પોતાના મરણનો સમય નક્કી કરે છે.
તે તેમને કહે છે કે તે પાસ્કા પર્વ દરમિયાન મરણ પામશે. પણ ધાર્મિક આગેવાનોનું અલગ આયોજન હતું. કલમ 5ને નોંધો. પણ તેઓએ કહ્યું કે પર્વમાં નહીં, રખેને લોકોમાં ગડબડ થાય. જેઓએ ઈસુને મારી નાખ્યા તેમણે જ કહ્યું હતું કે તેઓ તેમને પાસ્કા પર્વમાં વધસ્તંભે જડશે નહીં. પણ ઈસુ પાસ્કા પર્વ દરમિયાન મરણ પામ્યા. ઈસુએ તે સમય નક્કી કર્યો. તેમના અખત્યારમાં બધું છે. તે માથીની સુવાર્તાના રાજા છે અને કોઈક સમયે તે બે સહાય કે નબળા લાગ્યા હશે, પણ તે હજુ પણ સંચાલન કરી રહ્યા છે. તેમના શત્રુઓની કડવાશ ઈસુને મારી નાખવાના કાવતરા તરફ દોરી ગઈ. તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવા માગતા હતા, પણ તેમને પરવાનગી મળી નહીં. ઈસુ જેમ જેમ વધસ્તંભની નજીક જાય છે તેમ તેમ રાજા જેવા વધારે લાગે છે. હવે કલમ 6 અને 7 વાંચીએ. અને ઈસુ બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતો. ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગે મરમરની ડબ્બી લઈને એક સ્ત્રી તેની પાસે આવી ને તે જમવા બેઠો હતો. ત્યારે તેના માથા પર તેણે તે રેડ્યું. જેમ યરૂશાલેમ તિરસ્કારનું સ્થળ હતું, તેમ બેથાની પ્રેમનું સ્થળ હતું. મિત્રો, ઈસુ તેમના મરણ પહેલાંના થોડા કલાકો બેથાનિયામાં રહ્યા હતા. આ બનાવ સિમોન કોઢીના ઘરે બન્યો હતો. શા માટે તેઓ તેને સિમોન કોઢી કહેતા હતા? શું તેને કોઢ હતો? મિત્રો, એક સમયે તેને આ રોગ થયો હતો, પણ ઈસુએ તેનો રોગ મટાડ્યો હતો. હવે તે બીજા સાથે બેસી શકતો અને પ્રભુ ઈસુ સાથે તથા બીજાઓ સાથે પોતાને ઘરે ભોજન કરી શકતો હતો. આ સુંદર દ્રશ્ય છે. મારા મિત્ર, પ્રભુ ઈસુના શત્રુઓ આજે તેમને ઓળખતા નથી. તેઓ જાણતા નથી કે ઈસુ તેમને પ્રેમ કરે છે અને તેમને સાજા કરવા માગે છે. જો તમે પ્રભુ ઈસુ પાસે આવ્યા છો અને તેમણે તમને શુદ્ધ કર્યા છે, તો તમે તેમની સાથે સંગત માણી શકો છો. મિત્રો, જ્યારે તેઓ ભોજન કરતા હતા ત્યારે એક સ્ત્રી એટલે મરિયમ ત્યાં જટામાસીનું અત્તર લઈને આવી. તેણે સંગે મરમરની અતિ મૂલ્યવાન અત્તરની શીશી લઈને ઈસુના માથાથી પગ સુધી આ સુગંધી દ્રવ્ય લગાડ્યું. મિત્રો, 8મી કલમમાં લખ્યું છે, પણ તેના શિષ્યોએ તે દીઠું. ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે એ નુકસાન શા માટે? મિત્રો, મને આશ્ચર્ય છે કે તેઓ ખરેખર ગરીબોની કેટલી કાળજી લેતા હશે. આપણા સમાજમાં પણ એવા લોકો છે જે હંમેશા ગરીબોની કાળજી લેવા વિશે વાતો કરતા હોય છે, પણ પોતે કશું જ કરતા નથી. તમારી કાળજીની સાબિતી તમે પોતે કેટલા ગંભીર બનીને તે માટે કામ કરો છો તે પરથી જણાય છે. મિત્રો, 9મી કલમ કહે છે, કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત ને દરિદ્રીઓને અપાત. હા, આ ચોક્કસ છે કે તે અત્તરનું મૂલ્ય ખૂબ હતું. તે બહુ કિંમતી હતું. 10મી કલમ જુઓ. ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે એણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે. વહાલાઓ, જેનાથી ઈસુ ખ્રિસ્તને મહિમા ના મળતો હોય એવું કોઈ કામ કરવું જોઈએ નહીં. પણ જ્યાં ખ્રિસ્તના મહિમા માટે કામ થતું હોય તેવા કાર્યોમાં ભાગ લેવો જોઈએ. જ્યારે પ્રભુ ઈસુને નામે પ્રેમપૂર્વક સહાય કરવામાં આવે છે ત્યારે તેવા કાર્યને ઈસુએ ઉમદા કાર્ય કહ્યું છે. 11મી કલમ વાંચીએ. કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી. મિત્રો, જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને તેમને માન અને મહિમા આપવા માગે છે, તેમણે આ સમયમાં તેમના નામમાં વધુ કાર્ય કરવું જોઈએ. કલમ 12 અને 13માં ઈસુ ખ્રિસ્ત કહે છે, તેણે એ અત્તર મારા શરીર પર રેડ્યું. એ તો મારા દટાવાની તૈયારીને સારું તેણે કર્યું. હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કંઈ આ સુવાર્તા પ્રસિદ્ધ કરાશે, ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે
કહેવામાં આવશે. વાલા દર્શક મિત્રો, બેથાનિયાનું સિમોન કોઢીનું ઘર પ્રભુ ઈસુ માટે પ્રકાશ અને મિત્રતાનું સ્થળ હતું. તેથી વિરુદ્ધ યરૂશાલેમ તિરસ્કારનું સ્થળ હતું. ઈસુએ આ છેલ્લા અઠવાડિયામાં યરૂશાલેમમાં રાતવાસો ના કર્યો, પણ બેથાનિયા ગયા અને જેઓ તેમને પ્રેમ કરતા હતા તેવા લોકોની સાથે રોકાયા. આ દિવસોમાં પણ જેઓ તેમને પ્રેમ કરે છે તેમની સાથે ઈસુ સંગત કરે છે. મિત્રો, સંગેમરમરની તૂટેલી ડબ્બીની સુંદર વાર્તાથી આખી દુનિયામાં સુગંધ પ્રસરી ગઈ છે. ઈસુએ કહ્યું કે આખા જગતમાં જ્યાં કંઈ આ સુવાર્તા પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કહેવામાં આવશે. અને આપણે પણ તે વાત કરી રહ્યા છીએ. આપણે મરિયમના જેવા બનવાની ઈચ્છા રાખવી જોઈએ. ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનારાઓમાંથી ફક્ત મરિયમ જ તેમના મરણને સમજી અને તેમાં પ્રવેશી. પણ શિષ્યો તો તે વાત સંપૂર્ણ રીતે સમજી શક્યા નહીં. જો કે તેની પાસે બહુ વસ્તુઓ ન હતી, પણ તેણે ઈસુનો અભિષેક કર્યો. શું તેણે તેના અત્તરનો બગાડ કર્યો? ના. સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે અઠવાડિયાના પ્રથમ દિવસે પરોળીએ કેટલીક બીજી સ્ત્રીઓ ઈસુના શરીરને સુગંધી ચોળવા આવી હતી. પણ શું તેમણે તે કામ કર્યું? ના. કારણ ઈસુ કબરમાં ન હતા. તેમનું પુનરુત્થાન થયું હતું. ફક્ત મરિયમને જ તેમનો અભિષેક કરવાની તક મળી હતી. મારા દર્શક મિત્રો, આપણે પણ પ્રભુ ઈસુના નામમાં આપણી સંગેમરમરની ડબ્બી તોડવાની જરૂર છે. બહારની દુનિયા તેમને ઓળખતી નથી, તેથી આપણને નહીં પણ તેમને મહિમા મળે તે માટે આપણે સાવચેતી રાખવાની જરૂર છે. હવે આપણે ઈસુના જ એક શિષ્ય યહૂદાના કાવતરા વિશે જોઈશું, જે 14 થી 16 કલમ જણાવે છે. ત્યારે યહૂદા ઇસ્કારિયોત નામે તે 12માના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે હું તેને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો? અને તેઓએ તેને 30 રૂપિયા તોડી આપ્યા અને ત્યારથી તેણે તેને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કર્યો. મિત્રો, મરિયમના આધ્યાત્મિક કાર્યની વિરુદ્ધમાં યહૂદા ઇસ્કારિયોતનું આ કૃત્ય અંધકારમય લાગે છે. આ શિષ્યોએ ઈસુને વફાદાર રહેવાનું હતું, પણ યહૂદા દ્વારા તેમનો દગો આપવાનું કાર્ય માણસો વિચારી ના શકે તેવું અધમ કૃત્ય હતું. મિત્રો, તમે જુઓ કે જ્યારે ઈસુ એકલા પડે ત્યારે તેમની ધરપકડ કરવાની હતી. તેથી યહૂદાએ આવા સમય માટે રાહ જોઈ. 17 થી 19 કલમમાં લખ્યું છે, અને 2 ખમીર રોટલીના પર્વને પહેલે દાડે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે તારે વાસ્તે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તારી શી ઈચ્છા છે? ત્યારે તેણે કહ્યું કે નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે મારો સમય પાસે આવ્યો છે. હું મારા શિષ્યો સુદ્ધા તારે ઘેર પાસ્ખા પાળવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્ખા તૈયાર કર્યું. હવે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઉપલી મેળીમાં જશે અને ત્યાં તે જાહેર કરશે કે એક જણ તેમને દગો કરશે. મિત્રો, 20 થી 22 કલમ જોઈએ. અને સાંજ પડી ત્યારે 12 શિષ્યોની સાથે તે જમવા બેઠો. અને તેઓ જમતા હતા ત્યારે તેણે તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા ને તેઓમાંનો હરેક તેને પૂછવા લાગ્યો કે પ્રભુ, શું તે હું છું? અહીં એવું લાગે છે કે તે દરેક માણસના હૃદયમાં હતું કે તે ખ્રિસ્તને દગો આપશે. મિત્રો, તમારા હૃદય અને જીવનમાં શું છે તે તમે જાણો છો? જો કદાચ
આપણે યહૂદાની જગ્યાએ હોત તો આપણે શું કરત? હવે 23 થી 25 કલમ વાંચીએ અને તેણે ઉત્તર દીધો કે જેણે મારી સાથે થાળીમાં હાથ ઘાલ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે. માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે તેને અફસોસ છે. જો તે માણસ જન્મ્યો ન હોત તો તે તેને માટે સારું હોત. ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે રાબી, શું તે હું છું? તે તેને કહે છે કે તે પોતે જ કહ્યું. મિત્રો, આ રસપ્રદ છે કે જેમ બીજા શિષ્યોએ ઈસુને પ્રભુ કહ્યું તેવું યહૂદાએ ના કહ્યું. પણ યોહાન નોંધે છે કે આ સમયે યહૂદા ઓરડામાંથી બહાર જતો રહ્યો. 26 થી 28 કલમ જણાવે છે, અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું કે લો ખાઓ, એ મારું શરીર છે. અને તેણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું કે તમે સૌ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારું વહેવડાવવામાં આવ્યું છે. વહાલા મિત્રો, અહીં ઈસુ પાસ્કા પર્વના સમયે પ્રભુ ભોજનના સંસ્કારની સ્થાપના કરે છે. પાસ્કા દરમિયાન 7 વાર પ્યાલો ફેરવવામાં આવતો હતો. તેથી છેલ્લી વખતે ઈસુએ પ્રભુ ભોજનની સ્થાપના કરી હશે. મિત્રો, પર્વ દરમિયાન તેઓ ગીતશાસ્ત્ર 111 થી 118ના ગીતો ગાતા હતા. જ્યારે તમે તે વાંચો છો ત્યારે યાદ રાખજો કે તે પવિત્ર પ્રસંગે ઈસુએ તે ગાયા હતા. તે છેલ્લા ભોજન સમયે તેમણે પોતાના માટે એક નવા સ્મારકને બનાવ્યું હતું. તે કોઈ આરસ કે પિત્તળનું બનેલું નહોતું, પણ નાશવંત રોટલી અને દ્રાક્ષારસનું બનેલું હતું. તે બંને તેમના પાછા આવતા સુધી તેમના મરણની યાદગીરી છે. 29મી કલમ વાંચીએ અને હું તમને કહું છું કે હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહીં પીઉં તે દાડા સુધી હું હવેથી તે પીનાર જ નથી. તેનો અર્થ કે પાસ્કા પર્વને 1000 વર્ષના રાજ્યમાં પુનઃસ્થાપન કરવામાં આવશે. પ્રભુએ કહ્યું કે તે ફરીથી દેવના રાજ્યમાં દ્રાક્ષારસ પીશે. તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે તે સમયે પાસ્કા પર્વમાં તેમના વધસ્તંભના મરણને ફરીથી જોવામાં આવશે. પાસ્કા પર્વમાં જે આગળ જોયું હતું તે 1000 વર્ષના રાજ્યમાં પાછું વળીને તેમના આગમનને જોશે. મિત્રો, 30મી કલમ કહે છે, અને ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ ઉપર ગયા. મિત્રો, આજે પણ આપણે ઈસુના મરણની યાદગીરીમાં પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર પાળીએ છીએ. પણ શું આપણે સાચા અર્થમાં તેને સમજીએ છીએ? તે તો ઈસુએ તમારા અને મારા માટે વધસ્તંભ પર આપેલા બલિદાનને સૂચવે છે. તેથી જ્યારે પણ તમે તેમાં ભાગીદાર બનો છો ત્યારે અવશ્ય ઈસુનો આભાર માનો. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આપને આ પ્રમાણે કરવા મદદ કરે એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
છું, માફી આપ મને. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ઉગારજે મુજના. પતિત છું, માફી આપ મને. મિત્રો, આજના અભ્યાસમાં આપણે ઘણી બધી બાબતોનો બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. 26મા અધ્યાયની શરૂઆતમાં જ પ્રભુ ઈસુ ફરીથી શિષ્યોને પોતાના મરણ વિશે વાત કરે છે. તે પોતાના શિષ્યોને સમજાવવા માંગે છે કે બધા પાપીઓને બચાવવા માટે કોઈ એક નિર્દોષ વ્યક્તિએ મરવું જરૂરી છે અને તે હલવાન બીજું કોઈ નહીં પણ તે પોતે જ છે. મિત્રો, મરિયમે પોતાના જીવનનું સર્વસ્વ પ્રભુ ઈસુના ચરણોમાં અર્પણ કરી દીધું. ઈસુએ આપણા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું, પણ આપણે ઈસુના માટે શું કરીએ છીએ? તે ઈચ્છે છે કે આપણે તેમના માર્ગમાં ચાલીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈસુને પરસ્વાધીન કરવા માટે યહૂદાને કેટલા રૂપિયા આપવામાં આવ્યા? A 100, B 30, C 50, D 60. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી, દેવના આત્માનું. મિત્રો, અમારા આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમને અવશ્ય મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.